સંત શિરોમણી શ્રી જલારામ બાપાની આજે 226મી જન્મ જયંતિ છે. સુરત શહેરમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અડાજણ સ્થિત ઘોઘારી મહાજન લોહાણા તથા શ્રી વીરબાઈ માં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંત શિરોમણી શ્રી જલારામ બાપાની આજે 226મી જન્મ જયંતિ છે. સુરત શહેરમાં જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી પાવનકારી જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેર આજે ભક્તિમય માહોલમાં તરબોળ થયું હતું. કારતક સુદ સાતમના શુભ દિવસે શહેરના ખૂણે ખૂણે આવેલા જલારામ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જ્યાં જય જલારામના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સુરતના અડાજણ સ્થિત જોગાણીનગર એસએમસી પાર્ટી પ્લોટ ખાતે ઘોઘારી મહાજન લોહાણા તથા શ્રી વીરબાઈ માં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીંયા પાદુકા પૂજન, પૂજા આરતી, મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ રાજેશ અનંતરાય કોટેજા છે. હું ઘોઘારી લોહાણા મહાજન ટ્રસ્ટના હું ટ્રસ્ટી છું અને વીરબાઈ સેવા સમિતિ અત્રે અહીંયા હની પાર્ક રોડ ઉપર જલારામ બાપાની 226મી જલારામ જયંતિનું અહીં આયોજન છે. દર વર્ષની જેમ આજે પણ આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ઘણા બધા વિઘ્નો, ઘણા બધા વરસાદના વિઘ્નો પછી પણ બાપાએ પોતાનું કામ બહુ સરસ રીતે પાર પાડ્યું એવું દેખાઈ રહ્યું છે. અમારામાં એવું કહેવત છે કે જ્યાં રોટલાનો ટુકડો ત્યાં હરી ઢુકડો. આટલા વર્ષોથી આ સંસ્થાઓ દ્વારા અહીં જલારામ જયંતિની ઉજવણી થાય છે. ત્યાં દિવસ દરમિયાન લગભગ 25,000 ઉપરાંતના ભક્તો પ્રસાદી લે છે અને ખૂબ ભવ્ય આયોજન થાય છે. દર વર્ષે આ આયોજન કન્ટિન્યુ થાય છે. જે લોકોને આ રીલ મળે તે લોકોને પણ અત્યારે મહાપ્રસાદી અને મહાઆરતીમાં ભાગ લેવા માટે અમારા ટ્રસ્ટ તરફથી નમ્ર નિવેદન છે. આ પધારો, બાપાના દર્શન કરો અને ભવ્ય પ્રસાદનો લાભ લો. જય જલારામ. મારું નામ શૈલેષ વનપાલ છે. હું ઘોઘારી મહાજનમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું. આ વર્ષે અમે ઘોઘારી મહાજન વીરબાઈ ટ્રસ્ટ સાથે મળીને ધામધૂમથી 224મી જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છે. બંને ટાઈમ પ્રસાદીનું આયોજન કર્યું છે. તો તમામ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે સાંજના 7 વાગે આરતીમાં આવો અને પ્રસાદનો લાભ લ્યો. જય જલારામ.